સેનાના જવાનોના સાહસ, શૌર્ય અને બલિદાનનું સ્મરણ કરવા અને તેમનું સન્માન કરવા સમગ્ર રાષ્ટ્ર 7મી ડિસેમ્બરના દિવસને દર વર્ષે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ તરીકે ઉજવણી કરે છે। આ અવસર પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફાળો અર્પણ કરી સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। તેમણે યોદ્ધાઓ અને વીર સેનાનીઓ પ્રત્યે આદરભાવ પ્રગટ કરવા અને તેમના કલ્યાણ માટે ઉદાર હાથે સૌ નાગરિકો સશસ્ત્ર સેના ધ્વજ દિવસે ફાળો આપે તેવી અપીલ પણ કરી હતી। આજે સશસ્ત્ર સૈનિક દિવસ છે। સેનાના જવાનોએ આ દેશ માટે પોતાના જાનની બલિદાન, પોતાના જીવનને સમર્પિત કરીને આ દેશની રક્ષા કરી છે। ત્યારે લોકોને હું અપીલ કરું છું કે સેનાના જવાનોની વિધવા બહેનો, એમના બાળકો, નિવૃત્ત સૈનિકો એના વેલફેર માટે બધા છૂટા હાથે ઉદારતાપૂર્વક ફાળો આપે અને આપણા સૈનિકો જે દેશની રક્ષા કરી રહ્યા છે એના પરિવારો માટે આપણે સૌ આમાં પોતાનું ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપી યોગદાન આપી અને આપણે સૌ માતૃભૂમિની રક્ષા માટે આ કાર્યમાં જોડાઈએ।